લાંબી શીંગ રૂપે જોવા મળતા શાક છે ચોળી, ગુવાર, ભીંડા, મરચા, સરગવો. સરગવો ખાધો છે? એમાં શું હોય કે આપણા ઘરે મમ્મી છે ને બેસણ સાથે અંદર સરગવો નાખી અને બનાવે, બરાબર? એને ચૂસીને ખાવાનો, એમાં ખૂબ તત્વ હોય. પછી પાપડી, વટાણા વગેરે. તો બાળ મિત્રો, શાકભાજીના સ્વાદ પણ અલગ અલગ લાગે છે. જેમ કે મરચું કેવું લાગે? સારું. કારેલા સ્વાદે કેવા લાગે? જે તમને નથી ભાવતા, નહીં? ગાજર સ્વાદે કેવા લાગે? ગળ્યા. અને ટામેટા કેવા લાગે? મરચા સિવાય બીજા બધા શાક તીખા લાગે કે ના લાગે? છે આદુ, લસણ ને ડુંગળી. બરાબર. તો આદુ, લસણ અને ડુંગળી 3 એવા શાક છે જે મરચાની જેમ તીખા લાગે, બરાબર? સારું. મેથી સ્વાદે કેવી હોય? મોટા ભાગના શાકભાજી રંગે લીલા હોય છે, ખબર છે? કેટલાક શાક રંગમાં જુદા પણ પડે છે. જેમ કે ટામેટા, કાચા ટામેટા છે ને રંગે આછા લીલા કે પીળા હોય છે, ને પાકે ત્યારે લાલ બને છે. સુરણ આછા લાલ રંગનું હોય છે. ડુંગળી જ જોઈ લો ને, ડુંગળી છે ને લાલ કે ધોળી હોય છે, અને વંત્યાક જાંબલી રંગનું હોય છે. વંત્યાક જાંબલી રંગનું, તો વળી શક્કરિયા રાતા રંગના. તો બાલ દોસ્તો, આ તમામ શાકભાજીમાં રાજા કોણ તમને ખબર છે? વેરી ગુડ. બટાકા શાકભાજીનો રાજા કહેવાય, કેમ કે તમે બટાકાને ગમે ત્યારે ગમે તે શાક જોડે ખાઈ શકો, અને બટાકા બધા જ લોકોને ભાવે. બાલ દોસ્તો, શાકભાજીમાંથી શરીરને પોષક તત્વો મળે છે. જે ખાય શાક તે પાડે મોટી હાક. જે ખાય શાક તે પાડે મોટી હાક. ફરી જે ખાય શાક તે પાડે મોટી હાક. જે ખાય શાક તે પાડે મોટી હાક. જે ખાય ભાજી તેની તબિયત રહે તાજી. જે ખાય તાજી તેની તબિયત રહે તાજી. જે ખાય ભાજી તેની તબિયત રહે તાજી. જે ખાય ભાજી તેની તબિયત રહે તાજી. શાબાશ બાળ દોસ્તો. હવે તમારી પરીક્ષાનો સમય થઈ ગયો છે. હવે તમને હું 5 સવાલ કરીશ શાકભાજી વિશે. તમારે એના વિચારીને જવાબ આપવાના, બરાબર? ઓકે. તે કાચું ખવાય? હું કહું ગાજર. હા, ગાજર. પછી કારેલા. ના, કાચું તો ગાજર જ ખવાય. શાબાશ. ખાલી ગાજર કાચું ખવાય. તે સ્વાદે તીખું લાગે. બરાબર સાંભળજો, સ્વાદે તીખું લાગે. આ 3માંથી શું? રતાળું, ડુંગળી કે કાકડી? હું કહું ડુંગળી. વેરી ગુડ. સરસ. તે છોડ પર થાય. ભીંડા, બટાકા કે દૂધી? હું કહું ભીંડા છોડ પર થાય. વેરી ગુડ. ભીંડા છોડ પર થાય. શાબાશ, આવડી ગયું. તે રંગે લાલ હોય. પરવળ, વટાણા કે ટામેટા? લાલ હું કરીશું ટામેટા. લાલ
શાબાશ. ટામેટા રંગે લાલ હોય અને 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 જો કાચા હોય તો લીલા કે પીળા. બરાબર. તે જમીનમાં થાય. સુરણ, તાંદળજો કે કોબીજ? સુરણ જમીનમાં થાય. હા, સુરણ. એકદમ સાચું. 5 છે 5 સવાલના જવાબ એકદમ સાચા. શાબાશ.